નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, નવા હવામાનના વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, તો આપણે છે ને હાલમાં ગુજરાતમાં અનેકો જગ્યાએ અનેકો સિસ્ટમો સક્રિય રહે છે, જેના કારણે ભર ઉનાળે વચ્ચે માવઠાનો મિત્રો મોસમ જોવા મળ્યા હતા। અત્યારે પણ આપણને હજી કાંઈ કન્ફ્યુઝનમાં છીએ કે આ માવઠું છે કે ચોમાસાની શરૂઆત છે। આ બધું કન્ફ્યુઝન મિત્રો જે છે એ માવઠાના કારણે થઈ રહ્યું છે, કેમ કે હજી મિત્રો ચોમાસું તે છે હજી મહારાષ્ટ્ર આજુબાજુ પહોંચવા આવ્યું છે, હજી ગુજરાતમાં આગામી દિવસોમાં પહોંચી શકે છે। તો આજ માટે શું આગાહી છે તે સંપૂર્ણ આગાહી જોવાના છે। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને સુધી લાઇક ન કરી તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બટનને કોઈ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂઆત આપણે કરી દઈએ। તો હાલમાં મિત્રો આપણે જોઈ શકો છો, ગુજરાતમાં અનેકો જગ્યાએ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજની જો આપણે વાત કરીએ તો લાઈવ અત્યારે આપણને ભાવનગર સાઈડનો જો એટલો બધો એરિયો છે એ તમને જે મિત્રો વ્હાઇટ કલરનું દેખાય છે તે બધા વાદળા છે। આટલા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હાલમાં શરૂ છે। જે આ મિત્રો આટલો ભાગ આવી જાય છે તેમાં મિત્રો બધે શરૂ છે। આપણે ડોટ દ્વારા સમજી દો મિત્રો, આ બધા વિસ્તારમાં અહીંયા મિત્રો વાદળછાયું વાતાવરણ રહેલું છે। તો ધીમે ધીમે આપણે આગળ વધીએ તો દિવસભરમાં મિત્રો તમે જોઈ શકો છો ઓલ ઓવર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં આપણને અહીંયા જોવા મળી જાય છે, જેમાં સુરત, વડોદરા આ બધાનો મિત્રો સમાવેશ થાય છે। થોડાક આગળ જઈએ તો પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાની વધારે શક્યતા રહેલી છે। રાજ્ય પણ વાદળછાયું વાતાવરણ રહે છે, બાકી વરસાદનું રીડિંગ ખાસ આપણને કોઈ પણ જોવા મળતું નથી। અને મિત્રો જે આ વર્ષે ગુજરાતમાં જે વરસાદની જે સિસ્ટમો બની રહી છે તે રીડિંગમાં ઓછી કેપ્ચર થાય છે અને જે રીડિંગ પ્રમાણે માહિતી આપતી નથી। તો હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપરથી આપણે જોઈ લઈએ કે આપણે આજમાં કેવું વાતાવરણ રહેશે, કે આજમાં વરસાદ કઈ કઈ જગ્યાએ યોજાવાનો છે તે સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ મિત્રો। તો અમદાવાદ છે તે મિત્રો આગાહી સેન્ટર છે, એનાથી આપણે જોતા હોઈએ છીએ કે અમદાવાદનું તો ગુજરાતમાં મિત્રો ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે 30 મેથી 3 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવદથી ભારે વરસાદની આગાહી કરી છે। ભારતીય જે હવામાન વિજ્ઞાન વિભાગ એટલે કે IMD અનુસાર જે આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના પશ્ચિમી, દક્ષિણી અને પૂર્વીય ઉત્તર ભાગોમાં ભારે વરસાદ એટલે કે વાવાઝોડું, વીજળી અને 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સાચવેલી મિત્રો એટલે કે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। આગળ જો મિત્રો વધીએ ને તો હવામાન વિભાગે મિત્રો એમ પણ જણાવ્યું છે કે 30 મેથી 3 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ભાગમાં, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે। ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પછી આવી જાય છે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ અને કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો બનાસકાંઠા, પાટણ, પછી મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો જે આ આગાહી છે તેનો મિત્રો કારણ છે મિત્રો અરબી સમુદ્રમાં બની રહેલું લો પ્રેશર એરિયા અને ચક્રવાકી પ્રવૃત્તિ મહત્વનો મિત્રો ફાળો ધરાવે છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ મિત્રો જણાવ્યું છે કે સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને આંધી વંટોળની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમણે જણાવ્યું છે કે 30 અને 31 મે દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન ગતિવિધિ એક ભાગ છે। આ ઉપરાંત મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા પણ વરસાદની તીવ્રતા વધારી શકે છે તેમ તેનું કહેવું છે। એક તરફ મિત્રો જોઈએ તો વરસાદની ગરમીથી રાહત આપે છે અને પાકને ફાયદો થશે, પરંતુ અચાનક વરસાદથી પાકને નુકસાન ભીતિ પણ છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। તો
તો મિત્રો કારણ કે પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. ગરમીમાં રાહત આપશે. નાગરિકોને ઓરેન્જ અને યલો એલર્ટ ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. મિત્રો અનેકો જગ્યાએ છે ને અનેક જે આગાહી આપવામાં આવી રહી છે. મોસ્ટ ઓફ તો મિત્રો દેશના મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ વચ્ચે જોઈએ તો ખેડૂતો અને પશુપાલકોને ખાસ અપીલ તેમણે જણાવ્યું છે કે આજે 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મિત્રો તો જોઈએ મિત્રો ઉત્તર ગુજરાતવાળા એટલે બનાસકાંઠા મિત્રો સાબરકાંઠા એ બધો એરિયો આપણે લાગુ પડતો હોય છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેથી ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું. સાથે જ પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવું. ભારે પવનની ગતિના કારણે પશુધનને હાનિ થવાની શક્યતાઓ ઘણી વખત વધી જતી હોય છે. તો મિત્રો આ બધી તો આપણે આગાહીની વાત કરી લીધી. હવે મેં તમને કીધું હતું તેમ હવે જોઈએ કે ગુજરાતમાં વાવાઝોડું ક્યારે આવશે. તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ મિત્રો એક પૂર્વ અનુમાન હોય છે. 100% કોઈ માહિતી આપી શકતું નથી. તો તેની મિત્રો ખાસ નોંધ લેવી. તો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તારીખ 10મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે. જેમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. જો કે તે પહેલાં દરિયો ગાંડો થઈ શકે છે. આજે 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ જે છે મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આવી રીતના મિત્રો અલગ જે મિત્રો આપણે આગાહી હતી તે બધી કવર કરી દીધી છે. ચાલો મિત્રો હવે આજના વિડીયોમાં તો ખાસ કોઈ આગાહી રહેતી નથી. બાકી આવી રીતના મિત્રો રીડિંગ ને બધું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. જો હવે વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા કાંઈ પણ સવાલ હોય તો મને તમે જે છે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું એને ચોક્કસ રિપ્લાય કરીને આપણી ચેનલ પર દરરોજ નવો વિડીયો અપડેટ થતો જ રહે છે. તો મિત્રો મસ્ટ વિઝિટ કરતા રહેજો. તો ચાલો મિત્રો મળીએ હવે આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.